પ્રધાનમંત્રી મોદી 24 અને 25મી ઓગસ્ટે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે। પીએમ મોદી મહેસાણાના પ્રવાસ બાદ અમદાવાદ આવશે। અમદાવાદમાં પીએમ મોદીના પ્રવાસને લઈને તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। નિકોલમાં સાંજે સભાનું આયોજન કરવામાં આવનાર છે। સભા મંડપ હાલ તો બનાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 24 અને 25 ઓગસ્ટના રોજ ગુજરાત આવી રહ્યા છે, ત્યારે તેને લઈને તડામાર તૈયારીઓ હાલ ચાલી રહી છે। આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો એ નિકોલ વિસ્તારના છે। 25 ઓગસ્ટના રોજ સાંજે 4 વાગે અમદાવાદ શહેરના નિકોલ વિસ્તારમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મહાસભા સંબોધિત કરશે, જેમાં લગભગ 50,000 જેટલા કાર્યકર્તાઓ અને ભાજપના હોદ્દેદારો સહિત નાગરિકો ઉપસ્થિત રહે તે પ્રકારની શક્યતા છે। અને તેને લઈને અત્યારે અહીં ડોમ બનાવવાની કામગીરી ચાલી રહી છે। 3 ડોમ તૈયાર કરવામાં આવી રહ્યા છે। જર્મન ડોમ તૈયાર કરવામાં આવી રહ્યા છે અને સાથે જ જે તૈયારીઓ છે અત્યારે ચાલી રહી છે, બ્લોક નાખવાની જે કામગીરી છે એ અત્યારે કરવામાં આવી રહી છે। લગભગ 50 મીટર પહોળા અને 150 મીટર લંબાઈ ધરાવતા કુલ 3 જેટલા ડોમ તૈયાર કરવામાં આવશે। મહત્વનું છે કે દિવાળી બાદ ગુજરાતની મહાનગરપાલિકા અને નગરપાલિકાની સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાવા જઈ રહી છે, તેને ધ્યાનમાં લઈને આ પ્રથમ સભાનું આયોજન કરવાની જે તૈયારી છે એ અત્યારે જોવા મળી રહી છે। ક્યાંક અમદાવાદ મહાનગરપાલિકા અને સાથે સાથે રાજ્યની કેટલીક મહાનગરપાલિકા નગરપાલિકાની જે ચૂંટણી યોજાવા જઈ રહી છે તેમાં આ બેઠક આજે મહાસભા જે યોજાઈ રહી છે એ મહત્વની કારગર સાબિત થઈ શકે છે। કેમેરામેન તુષાર સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ।